boys and girls. Once again, I welcome all of you in our video lecture. For your information, yesterday we have taken function and the name of the function was expression supposition. Okay? ગઈકાલે એક ફંક્શન લીધેલું હતું જેનું નામ હતું expression supposition अथवा तो assumption. Today we are going to start another function and the name of function is expression purpose or intention. આજે આપણે એક બીજું ફંક્શન સમજવા જઈ રહ્યા છીએ જેનું નામ છે एक्सप्रेशन पर्पस अथवा तो इंटेंशन. एक्सप्रेशन ની જગ્યાએ શોવિંગ पर्पस और શોવિંગ इंटेंशन પણ કહી શકાય છે. पर्पस એટલે હેતુ, इंटेंशन એટલે ઈરાદો. ઓકે, તો હેતુ અથવા તો ઈરાદા દર્શક ફંક્શન. સેકન્ડ નંબરનું ફંક્શન આજે સ્ટાર્ટ કરી છે. पर्पस फंक्शन जे छे ए चार रीते बने छे. કેટલી રીતે બનશે? ચાર રીતે. નંબર 1 so that, નંબર 2 in order that, નંબર 3 in order to, નંબર 4 with a view to. આ ચાર રીતે पर्पस વાળું ફંક્શન બને. શરૂ કરતા પહેલા એક અગત્યનો પોઈન્ટ મારે કહેવો છે કે અહીંયા જે સો ધેટ આવશે એ એક સાથે આવશે જે સ્ટ્રક્ચરમાં આપણે જોઈ શકીએ છીએ. આ વાત એટલા માટે કરવી પડે છે કે સો ધેટ જ્યારે એક સાથે આવે ત્યારે પર્પસ નામનું ફંક્શન બને છે, પરંતુ જો સો ધેટ જુદું જુદું આપેલું હોય તો એ ફંક્શનનું નામ છે શોવિંગ રિઝલ્ટ એટલે કે પરિણામ દર્શક. ઇટ્સ ક્લિયર નાઉ? તો ચાર રીતે ફંક્શન બનશે આ પર્પસ. એક તો સો ધેટ, બીજું ઇન ઓર્ડર ધેટ, ત્રીજું ઇન ઓર્ડર ટુ અને ચોથું વિથ એ વ્યૂ ટુ. આ ફંક્શનને સમજવા માટે ચારેય જે નિયમો આપેલા છે એ નિયમોનું બંધારણ તમારે અહીંયા થોડું યાદ રાખવું પડશે. સહેલું જ છે બંધારણ, ક્યાંય ડિફિકલ્ટી પડે એવું નથી. થોડું બંધારણ યાદ રાખી લેશો એટલે બહુ સરળતાથી તમે આને સમજી શકશો. અને ગઈકાલે લેક્ચરમાં મેં વાત કરેલી જ હતી કે ફંક્શનમાં તમારે વાક્યના જવાબ નથી લખવાના હોતા, કે સેન્ટેન્સ તમને આપે એનો આન્સર કઈ રીતે બને એવું નથી પૂછાતું. છતાં હું તમને સેન્ટેન્સનો આન્સર કઈ રીતે થાય એટલું ડીપમાં સમજાવું છું. એટલે વોટ વી આર ગોઈંગ ટુ લર્ન ડિફિકલ્ટ થિંગ્સ. જે શીખી છે એ કઈ વસ્તુ આપણે થોડી શીખી છે ડીપમાં અને ડિફિકલ્ટ વસ્તુ. પણ આપણે શું પૂછાય છે? માત્ર ફંક્શન ઓળખવાનું અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, અધૂરું વાક્ય ફંક્શનના નિયમ મુજબ પૂર્ણ કરવાનું. એટલે એ તો આનાથી પણ સરળ બની જશે. ક્લિયર? ચારેય જે નિયમ છે એનું પહેલા બંધારણ સમજી લઈએ. નંબર 1 સો ધેટ માટે કર્તા એટલે કે સબ્જેક્ટ પ્લસ ક્રિયાપદ એટલે કે વર્બ પ્લસ કર્મ એટલે ઓબ્જેક્ટ પ્લસ સો ધેટ એક સાથે આવવું જોઈએ. ઓકે, પ્લસ સો ધેટ પ્લસ કર્તા ફરી એકવાર સબ્જેક્ટ પ્લસ ફરજિયાત મોડલ ઓક્સિલરી પ્લસ સામાન્ય ક્રિયાપદ એટલે કે જે આપેલું હોય એ વર્તમાન કાળનું ક્રિયાપદ પ્લસ કર્તા એટલે કે સબ્જેક્ટ છે. ક્લિયર? સેમ સ્ટ્રક્ચર સો ધેટ ના જેમ જ ઇન ઓર્ડર ધેટ નું બનશે. યુ હેવ ટુ એપ્લાય ઓન્લી ઇન ઓર્ડર ધેટ ઇન્સ્ટેડ ઓફ સો ધેટ. સો ધેટ ના બદલે માત્ર તમારે અહીંયા ઇન ઓર્ડર ધેટ વાળું સ્ટ્રક્ચર મૂકવાનું અને ઇન ઓર્ડર ધેટ આવે એટલે આ વાક્ય પણ કયા નિયમ ફંક્શન મુજબ ખુલી જાય? एक्सप्रेशन पर्पस. क्लियर? नंबर 3 कर्ता प्लस क्रियापद प्लस कर्म
પ્લસ ઇન ઓર્ડર અને એના પછી ફરજિયાત ટુ વાળું રૂપ. કયું રૂપ ફરજિયાત? ટુ વાળું આવે ફરજિયાત. અને છેલ્લે કર્તા. નંબર 4 કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ પછી આવશે વિધેય ટુ પ્લસ આઈએનજી રૂપ અને પ્લસ કર્તા. એક આઈએમપી નોંધ યાદ રાખવાની છે જે અહીંયા લખેલી છે. યુ કેન સી હિયર ઓન ધ બોર્ડ. બોર્ડ ઉપર તમે જોઈ શકો છો કે વિધેય ટુ ના પછી હંમેશા આઈએનજી વાળું રૂપ આવે. કયું રૂપ આવે? વિધેય ટુ પછી આઈએનજી રૂપ જ આવે. તો ચારેય નિયમ મુજબ તમે જુઓ તો આ ચાર નિયમ મુજબનું કોઈ પણ સેન્ટેન્સ આપેલું હોય એને એક્સપ્રેશન, પર્પસ અથવા તો શોવિંગ પર્પસ કે ઇન્ટેન્શન કહેવામાં આવે છે. સરળ છે, યાદ રાખવું. સો ધેટ, ઇન ઓર્ડર ધેટ એક જ નિયમ. એના પછી શું આવે? મોડલ ઓક્સિલરી. ઇન ઓર્ડર પછી કયું રૂપ આવે હંમેશા? તો ટુ વાળું. અને વિધેય ટુ પછી કયું રૂપ આવે હંમેશા? આઈએનજી વાળું. ઇટ્સ ક્લિયર? હવે એના એક્ઝામ્પલ સમજીએ. સેન્ટેન્સ આપેલું છે એના ચારેય નિયમ મુજબ વાક્ય મેં નીચે બનાવેલા છે. એટલે કે આ ચાર જે જવાબ આપેલા છે એમાંથી કોઈ પણ વાક્ય આપેલું હોય તો એનું નામ તમારે ખાલી લખવાનું. શું લખવાનું નામ? એક્સપ્રેશન, પર્પસ. ઇન્ટેન્શન જો બ્રેકેટમાં આપેલું હોય તો તમારે શું લખવાનું છે? ઇન્ટેન્શન. ઓકે. પહેલું સેન્ટેન્સ, I went Bombay to see Hotel Taj. આ સેન્ટેન્સને ચાર નિયમ મુજબ આપણે કન્વર્ટ કરી છે, એટલે કે રૂપાંતર કરીએ. I went Bombay ત્યાં સુધી યથાવત રહેશે. I went Bombay બધા જ જવાબમાં એ જ રીતે થશે. જો I went Bombay ક્યાંથી તમારે ચેન્જ કરવાનો? તો જ્યાં વર્બ છે, ક્રિયાપદ છે ત્યાંથી ચેન્જ કરવાનો થશે. I went Bombay સ્ટ્રક્ચર મુજબ એક સાથે so that કર્તા તરીકે I છે તો ફરી વખત I લીધું. ત્યારબાદ હવે મોડલ ઓક્સિલરી એટલે કે went ભૂતકાળ છે એટલે મોડલ ઓક્સિલરી આપણે શું મૂકીશું? could. પર્પસના નિયમમાં મોડલ ઓક્સિલરી યાદ રાખી લેજો મિત્રો. કા કેન અને કા could જ આવશે. જો ભૂતકાળ હોય તો could આવે અને જો વર્તમાન કાળ હોય તો કેન આવશે. આપણે કેન કે could બેમાંથી એક જ લેશું. ઘણા મોડલ ઓક્સિલરી છે પણ કેન અને could તમને સરળતાથી યાદ રહેશે. ફરી એકવાર I કર્તા તરીકે, when ભૂતકાળ હતું એટલે could see હોટલ તાજ, આખું જ ત્યાં ને ત્યાં યથાવત રહેશે. ક્લિયર? આ જ વસ્તુને ઇન ઓર્ડર ધેટ ના નિયમ મુજબ સમજીએ તો I went Bombay હતું એમને યથાવત. માત્ર સો ધેટ ના જગ્યાએ તમારે ઇન ઓર્ડર ધેટ મૂકવાનું છે. ક્લિયર? I હતું તો ફરીથી I, went ભૂતકાળ છે એટલે શું કર્યું? could see હોટલ તાજ હતું એમને. બંને વાક્યનું ગુજરાતી કેવું થાય કે I went Bombay so that અથવા in order that I could see હોટલ તાજ. તો ગુજરાતી કેવું થશે એનું? કે હું બોમ્બે હોટલ તાજ જોવાના હેતુથી ગયો અથવા તો હું બોમ્બે હોટલ તાજ જોવા માટે ગયો. આવું તમે ગુજરાતી કરી શકશો. અને so that છે એટલે તેથી કરીને ગયો એવું પણ કહી શકાય છે. ક્લિયર? થર્ડ નિયમ મુજબ I went Bombay યથાવત. ત્યારબાદ ત્રીજો નિયમ ઇન ઓર્ડર ટુ વાળો શીખીશું. તો શું કરવાનું છે તમારે? ઇન ઓર્ડર ટુ વાળું રૂપ તો આપેલું છે મિત્રો. ટુ સી છે જ તો કંઈ જ કરવાનું નથી. ટુ સી યથાવત અને હોટલ તાજ હતું એમને. સાવ સહેલું છે. રૂલ નંબર 4 ચોથા નિયમ મુજબ I went Bombay હતું એમને. ત્યારબાદ ટુ સી ની જગ્યાએ શું કરવાનું તમારે? બોમ્બે પછી તરત જ શું મૂકવાનું છે આપણે? વિધેય ટુ. અને વિધેય ટુ પછી હંમેશા ક્રિયાપદનું કયું રૂપ આવે? તો આઈએનજી વાળું. તો સી નું આઈએનજી વાળું રૂપ કરીએ તો સીઈંગ હોટેલ તાજ. ક્લિયર? સેન્ટેન્સ 1, આન્સર 4 નિયમ મુજબ. અને આ 4 નિયમમાંથી કોઈ પણ વાક્ય આપેલું હોય
સો ધેટ નું હોય તોય ભલે, ઇન ઓર્ડર ધેટ નું હોય તોય ભલે, ઇન ઓર્ડર ટુ નું હોય તોય ભલે, કે પછી વિથ એ વ્યૂ ટુ આપેલું હોય તોય ભલે. એનું નામ છે ફંક્શનમાં એક્સપ્રેશન પર્પઝ અથવા ઇન્ટેન્શન. ઘણીવાર એક્સપ્રેશન શબ્દની જગ્યાએ સોવિંગ શબ્દ પણ આપેલો હોય. સેમ વસ્તુ જ છે, જેથી કન્ફ્યુઝ ન થતા. ઇટ્સ ઓકે. તો પહેલું સેન્ટેન્સ અને એના ચાર આન્સર ક્લિયર. લેફ્ટ સાઈડ યુ કેન સી હિયર ઓન ધ બોર્ડ. ડાબી બાજુ બોર્ડ ઉપર જુઓ. સેકન્ડ સેન્ટેન્સ, મિસ્ટર મોદી વિઝિટેડ USA ટુ મીટ ટ્રમ્પ. કેવી રીતે સરળ થશે વાક્ય? તો જે ક્રિયાપદ હોય ને એના નીચે તમે અંડરલાઈન કરો. કયું ક્રિયાપદ છે અહીંયા? ટુ મીટ. ક્લિયર? આટલું એમ રહેશે. કર્તા, ક્રિયાપદ અને કર્મ બધા જ સેન્ટેન્સમાં યથાવત. મિસ્ટર મોદી વિઝિટેડ USA, પછી તરત મૂકી દીધું સો ધેટ મિસ્ટર મોદી મુજબ શું આવશે? હી. વિઝિટેડ ભૂતકાળ છે એટલે મોડલ ઓક્સિલરી કયું? કુડ. અને મીટ ટ્રમ્પ યથાવત. કમ્પ્લીટ. મિસ્ટર મોદી વિઝિટેડ USA so that he could meet Trump. મિસ્ટર મોદી અમેરિકા ગયા તેથી કરીને તે ડોનાલ્ડ ટ્રમ્પને મળી શકે. પ્રોબેબિલિટી થઈ. પર્પઝ વાળું સેન્ટેન્સ હતું. ઓકે. હવે સેકન્ડ સેન્ટેન્સ લઈ. શું કરવાનું છે? માત્ર તમારે સો ધેટ ના જગ્યાએ ઇન ઓર્ડર ધેટ મૂકવાનું. બાકી બધું જ યથાવત. છતાં ફરી પૂરી સેન્ટેન્સ, મિસ્ટર મોદી વિઝિટેડ USA in order that મિસ્ટર મોદી મુજબ હી ભૂતકાળ છે વિઝિટેડ એટલે could meet Trump. કમ્પ્લીટ. પહેલું અને બીજું વાક્ય સો ધેટ અને in order that ના અંદર એક સરખો જ નિયમ છે, જેથી તમારે ડીપમાં યાદ રાખવાની આવશ્યકતા રહેશે નહીં. સેન્ટેન્સ નંબર 3 નિયમ શીખી in order to માટે. મિસ્ટર મોદી વિઝિટેડ USA હતું એમને આપેલું છે. જુઓ તમે ટુ મીટ, તો ટુ મીટ ના પહેલા માત્ર શું મૂકવાનું? ઇન ઓર્ડર. ટુ મીટ તો આપેલું છે. ઇન ઓર્ડર ટુ મીટ ટ્રમ્પ. ઇટ્સ ઓકે. એન્ડ નંબર 4, મિસ્ટર મોદી વિઝિટેડ USA વિથ એ વ્યૂ ટુ. મીટ નું તમારે વિથ એ વ્યૂ ટુ પછી હંમેશા કયું રૂપ કરવાનું? ing વાળું રૂપ. કયું રૂપ? ing. તો મીટ નું થઈ જશે અહીંયા મીટિંગ ટ્રમ્પ. ક્લિયર? ફરી એકવાર કીધું કે આ ચારમાંથી કોઈ પણ નિયમથી વાક્ય આપેલું છે. શું આપણો આન્સર આવશે? પર્પઝ સેન્ટેન્સ અથવા ઇન્ટેન્શન. તો પહેલા બે વાક્ય કેવા આપણે લીધેલા છે? ભૂતકાળના. જેથી સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ માં મોડલ ઓક્સિલરી ભૂતકાળનું મૂકવાનું થશે. ક્લિયર? હવેના બે સેન્ટેન્સ જે લીધા છે, સેન્ટેન્સ નંબર 3 એન્ડ નંબર 4, જે કયા લીધા છે મેં અહીંયા? વર્તમાન કાળનું. જેથી કરીને મોડલ ઓક્સિલરી કેવું આવશે? વર્તમાન કાળનું જ આવશે. મતલબ માનો અહીંયા કુડ લીધું હતું તો ઓલામાં શું થઈ જશે? કેન. ક્લિયર? નંબર 3, શ્રેયા સિંગ્સ સ્વીટ ટુ વિન એવોર્ડ. તો શ્રેયા સિંગ્સ સ્વીટ યથાવત. શ્રેયા સિંગ સ્વીટ. પછી મૂકીશું સો ધેટ. શ્રેયા કોનું નામ છે? છોકરીનું, તો સી. અહીંયા સિંગ્સ છે. જો વિદ્યાર્થી મિત્રો વર્તમાન કાળ. ઓકે. સેંગ નથી, સિંગ્સ છે એટલા માટે સી પછી તમારે મોડલ ઓક્સિલરી કયું મૂકવાનું? કેન. જો ભૂતકાળ હોય તો જ would મૂકવાનું છે, નહીં તો ન આવે. ક્લિયર? શ્રેયા સિંગ્સ સ્વીટ so that શ્રેયા મુજબ સી. અહીંયા વર્તમાન કાળ છે એટલે કેન વિન એવોર્ડ. so that ની જગ્યાએ ઇન ઓર્ડર ધેટ કઈ જ નથી કરવાનું. આખું જ વાક્ય એમને શ્રેયા સિંગ્સ સ્વીટ ઇન ઓર્ડર ધેટ. શ્રેયા છોકરી એટલે સી, વર્તમાન કાળ છે સિંગ્સ એટલે કેન વિન એવોર્ડ હતું એમને. કમ્પ્લીટ? ઓળખવા માટે તો કોઈ કન્ફ્યુઝન થવાની નથી, કારણ કે તમને જે ચાર નિયમ મુજબ વાક્ય છે એમાંનું કોઈ પણ સેન્ટેન્સ આપે તમે જોઈને જ ખ્યાલ આવી જશે તમને લોકોને કે કયા નિયમનું છે આ પર્પઝનું અથવા ઇન્ટેન્શન આપે. અધૂરું પૂરું કરવાનું આપે તો કેવું આપશે? જોજો. શ્રેયા સિંગ સ્વીટ સો ધેટ આટલું આપી દે.
બાકીનું તમારે કમ્પ્લીટ કરવાનું કે સેન્ટેન્સ તો કેવી રીતે કરી શકો સાથે સો ધેટ આવ્યું તો નિયમ કયો લાગુ પડશે આપણો પર્પસનો તો શ્રેયા સિંગ સ્વીટ સો ધેટ પછી આટલું જ વાક્ય અધૂરું પૂરું કરવાનું આવશે શ્રેયા મુજબ સી મૂકી દો આ વર્તમાન કાઢવું એટલે કેન વિન એવોર્ડ યથાવત કમ્પ્લીટ ડાયલોગ સ્ટાઇલમાં આવે તો પણ આમાં એ જ નિયમથી થશે અધૂરું પૂરું કરવાનું ત્રણ નિયમ મુજબ આપણે ફંક્શન આવે છે ગઈકાલે આપણે લેક્ચરની અંદર ડિસ્કશન કરેલી હતી and there is no option for the function you have to compulsory write down it ફંક્શન માટે કોઈ ઓપ્શન નથી ફરજિયાત પૂછાય છે અને એ લખવું જ પડશે તમારે ઓકે જેને તમે એક સાઈડ લઈ રાખી શકો થર્ડ નિયમ શ્રેયા સિંગ સ્વીટ કયો નિયમ લે છે in order to તો in order પછી કયું રૂપ આવે ટુ વાળું જોયો અહીંયા મેં લખ્યું છે ટુ વિન હતું ટુ વિન કોઈ ચેન્જ નથી કરવાનું શ્રેયા સિંગ સ્વીટ in order to win આપેલું જ હતું એમને to win award અને લાસ્ટ સેન્ટેન્સ જેને ખાસ યાદ રાખવાનું શ્રેયા સિંગ સ્વીટ અહીંયા ટુ વિન ની જગ્યાએ શું મૂકવું આપણે with a view to અને with a view to પછી ફરી એકવાર કહી દઉં કયું રૂપ આવે ing તો win નું થઈ જશે winning award ઓકે with a view to એટલે આવું જ ગુજરાતી થાય ઇન્ટેન્શન જેવું છે with a view to ના હેતુથી ના વિચારથી ઓકે ક્લિયર આ ચાર સેન્ટેન્સ જેમાં શું હતું વર્તમાન કાળ એટલે શું મૂક્યું આપણે કેન મૂકેલું છે બંને જગ્યાએ આ સો ધેટ માં કેન મૂક્યું અને ઇન ઓર્ડર ધેટ માં પણ શું મૂકેલું છે કેન એવું જ આપણું સેન્ટેન્સ નંબર 4 ચોથું વાક્ય સોનુ વર્ક્સ હાર્ડ ટુ ગેટ નંબર અધૂરું પૂરું ક્યાંથી કરવાનું પૂછે છે તો સો ધેટ સુધી આપેલું હોય ઇન ઓર્ડર ધેટ સુધી આપેલું હોય ઇન ઓર્ડર સુધીનું આપેલું હોય અને વિથ એ વ્યૂ ટુ સુધીનું આપેલું હોય પાછળનું જ નિયમ યાદ રાખીને તમારે પૂર્ણ કરવાનું છે કમ્પ્લીટ સોનુ વર્ક્સ હાર્ડ યથાવત પછી મૂકવાનું છે સો ધેટ સોનું છોકરાનું નામ તો he works વર્તમાન કાળનું ક્રિયાપદ એટલે can get number so that ની જગ્યાએ આવી જશે અહીંયા શું in order that બાકી બધું છે એમને એમ સોનું works hard so that ની જગ્યાએ in order that સોનું છોકરાનું નામ તો he વર્તમાન કાળ છે તો can get number ક્લિયર નંબર 4 નિયમ સોનુ વર્ક્સ હાર્ડ હતું એમને with a view to પછી શું આવી જાય ફરજિયાત તો ing રૂપ આવે તો get નું શું કરવાનું છે getting number કમ્પ્લીટ કોઈને કે ડાઉટ કયો નિયમ શીખી રહ્યા છીએ આજે આપણે તો ફંક્શન ના અંદર ટોપિક નું નામ આપણું ફંક્શન જેના અંદર નિયમ શીખી રહ્યા છીએ એક્સપ્રેશન પર્પસ અથવા તો ઇન્ટેન્શન એને કહેવાય છે જેને એક્સપ્રેશન ની જગ્યાએ શોઈંગ પણ શબ્દ આવી શકે ચાર નિયમથી બને એક્સપ્રેશન પર્પસ આપણું સો ધેટ થી ઇન ઓર્ડર ધેટ થી ઇન ઓર્ડર ટુ થી વિથ એ વ્યૂ ટુ થી ફરી એકવાર ઓરલી બોલી જવું કે સો ધેટ પછી કરતા મૂકીને કાં તો વર્તમાન કાળમાં મોડલ ઓક્સિલરી કાં તો ભૂતકાળમાં મોડલ ઓક્સિલરી આવી જશે ઇન ઓર્ડર ના પછી હંમેશા ટુ વાળું રૂપ આવશે અને વિથ એ વ્યૂ ટુ ના પછી હંમેશા કયું રૂપ આવશે ing વાળું રૂપ આવશે આટલું જ યાદ રાખવાનું છે તમને બોર્ડ ઉપર જોતા એવું લાગશે કે બહુ ડીપમાં રૂલ્સ છે ડીપ રૂલ્સ નથી શોર્ટની અંદર તમે યાદ રાખો તો પણ યાદ રહી જાય એવું છે વાક્ય કદાચ લેન્થ લાંબી લાગે તમને પણ સમજવા સરળ છે અને બોર્ડની પરીક્ષામાં અલ્ટરનેટિવ એક મહિને એક વર્ષે આ પર્પસ અથવા ઇન્ટેન્શન ફંક્શન પૂછાય છે જ ફંક્શનમાં પણ અમુક આઈએમપી ફંક્શનો છે જે બોર્ડમાં આવતા જ હશે જેથી કરીને તમે એ ફંક્શનને ખાસ પરફેક્ટ રીતે લર્ન કરી લેજો એનીબડી ડાઉટ કોઈને ક્વેશ્ચન ખરો નહીં ઓકે સો ટુડે વી આર કન્ક્લુડિંગ our function and the name of function is expression purpose આજે આપણે આ લેક્ચરની અંદર પર્પસ અથવા ઇન્ટેન્શન નામનું ફંક્શન પૂર્ણ કરીશું in our next lecture we will take another function okay thank you very much thanks a lot have a nice day